ભગવાન શ્રી કૃષ્ણના આ તીર્થની મુલાકાત લીધા વગર સોમનાથની યાત્રા અધૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ એના વિશે. સોમનાથ મંદિરથી 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે એક તીર્થ જેને ભાલકા તીર્થી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભાલકા તીર્થનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. મહાભારત યુદ્ધના 36 વર્ષ બાદ ભગવાન શ્રી કૃષ્ણ એક પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પગના તળિયે પદ્મચિહ્ન હતું જે તેજસ્વી દેખાતું હતું. દૂરથી જરા નામના ભીલને એવું લાગ્યું કે કોઈ હરણની આંખ ચમકી રહી છે અને ભીલે લક્ષ્ય સાધી બાણ છોડ્યું. એ બાણ ભગવાનના પગના તળિયામાં વાગ્યું. જ્યારે ભીલ પાસે આવ્યો ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ અને તે ખૂબ દુઃખી થયો. બાદમાં ભગવાને તેને ક્ષમા આપી અને સમજાવ્યું કે આ બધું વિધિના વિધાન મુજબ છે. આમ ભગવાનને આ સ્થળે બાણ વાગ્યું એટલે આ સ્થળને ભાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે અને બધા ભાવિ ભક્તો અહીં દર્શન કરીને જ સોમનાથની યાત્રા પૂરી કરે છે. મિત્રો, આવી નવી વાતો જાણવા અમને ફોલો કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.